હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. એમપીસીએમાં આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું ડેટા ટ્રાન્સફરિંગ પદ્ધતિ. હવે આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું 8085 પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ. એના વિશે આપણે ચર્ચા કરીશું, જે મોસ્ટ આઈએમપી નથી, બટ આપણે એના વિશે એકવાર ચર્ચા કરી લઈએ. હવે એ જીટીયુમાં એકવાર પૂછાઈ ગયું છે, તો આપણે થોડુંક ધ્યાનથી કરી દઈશું. હવે 8255 એ બહોળા પ્રમાણમાં વપરાતી જનરલ પર્પઝ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. એટલે કે 8255 એ શું છે? જનરલ પર્પઝ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, જે મોટાભાગના જે પણ ઇનપુટ આઉટપુટ ડિવાઇસો છે તેને આપણે સમજીશું અને તેના ઇનપુટ આઉટપુટ સિગ્નલ વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આપણને 3 8 બીટના પોર્ટ આપેલા હોય છે. એ બી સી પોર્ટ સી 8 બીટો વ્યક્તિગત બીટ તરીકે, અથવા તો 4 બીટના 2 પોર્ટ સી અપર અને સી લોઅર તરીકે આપણે એને વાપરી શકીએ છીએ. કંટ્રોલ વર્ડ રજિસ્ટરમાં યોગ્ય કંટ્રોલ વર્ડ લખીને પોર્ટને જુદા જુદા મોડમાં કન્ફિગર કરી શકાય છે. એટલે કે એને અલગ અલગ મોડમાં તેને કન્ફિગર કરી શકાય છે. હવે 8055 જે આપણે અહીંયા કંટ્રોલ વર્ડ જોઈ લઈએ તો કેટલા બીટ આપેલા છે? એક બીટમાં 8 રજિસ્ટર આપેલા છે. D0, D1, D2, D3, D4, D5, D6, D7. હવે D7 એ શું છે? BSR મોડ, પોર્ટ સી માટે ઇનપુટ આઉટપુટ મોડ, પણ તેમાં કોઈ અસર થતી નથી. મોડ 0 પોર્ટ એ બી સી માટે ઇનપુટ આઉટપુટ સિગ્નલ દર્શાવે છે. મોડ 1 જે પોર્ટ એ અને બી માટે હેન્ડસેક ઇનપુટ આઉટપુટ માટે સીની બીટો હેન્ડસેક તરીકે વપરાય છે. અને લાસ્ટ જે છે મોડ 2 જે પોર્ટ એ માટે દ્વિમાર્ગી બસ, એટલે કે બંને બાજુ ચાલી શકે તેવી બસ, પોર્ટ બી માટે 0 કે મોડ 1માં પોર્ટ સીની બીટો હેન્ડસેક તરીકે વપરાય છે. એટલે શાના માટે વપરાય છે? હેન્ડસેક તરીકે વપરાય છે. આ છે આર્કિટેક્ચર ડાયાગ્રામ. હવે આ જે ડાયાગ્રામ છે આર્કિટેક્ચર ડાયાગ્રામ, તો એમાં ઇનપુટ આઉટપુટ પોર્ટ વપરાયેલા છે. ગ્રુપ એ પોર્ટ સી અપર અને લોઅર વગેરેનો ઉપયોગ કરેલો છે. બીટ ઇન્ટરનલ ડેટા બસ વગેરેનો ઉપયોગ કર્યો છે. રીડ સિગ્નલ, રાઇટ સિગ્નલ, એડ્રેસ 1, એડ્રેસ 2 વગેરે આપેલું હોય છે ઇનપુટ ડેટામાં. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કંટ્રોલ લોજિક. કંટ્રોલ લોજિક એટલે શું? તો કંટ્રોલ લોજિક એટલે કંઈ નથી. કંટ્રોલ લોજિક એટલે કે આરડી, રીડ મેમરી. આ સિગ્નલનો ઉપયોગ શા માટે થાય છે? વાંચવા માટે થાય છે. જ્યારે આ સિગ્નલ લો હોય ત્યારે માઇક્રોપ્રોસેસર 8255 એના પસંદ થયેલા પોર્ટમાંથી ડેટા વાંચે છે. રીડ મેમરી એટલે કે લખવા માટેનો સિગ્નલ. જ્યારે સિગ્નલ લો હોય છે ત્યારે માઇક્રોપ્રોસેસર પોર્ટ કે સિગ્નલ રજિસ્ટરમાં શું કરે છે? લખે છે. રીસેટ જ્યારે આ સિસ્ટમમાં જ્યારે કોઈ સિગ્નલ હાઈ થાય છે ત્યારે 8255 એટલે કે 8255 કંટ્રોલ રજિસ્ટરને ક્લિયર કરી નાખે છે. એટલે કે એને શું કરે છે? ક્લિયર કરી નાખે છે અને બધા પોર્ટને ઇનપુટ પોર્ટ તરીકે સેટ કરે છે. એટલે કે જે પણ પોર્ટ હોય છે એને ઇનપુટ પોર્ટ તરીકે સેટ કરે છે. અને આ સિગ્નલો બધા જે પણ સિગ્નલો છે એ 8085ની રીસેટ આઉટ પિન સાથે જોડવામાં આવે છે.
CS આ સિગ્નલનો ઉપયોગ ડિવાઇસ સિલેક્ટ સિગ્નલો તરીકે થાય છે, એટલે કે કોઈ પણ ડિવાઇસને સિલેક્ટ કરવાનું હોય તો આપણે CS સિગ્નલનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે ડીકોડ એડ્રેસ સાથે A1 અને A0 સામાન્ય રીતે માઇક્રોપ્રોસેસરની એડ્રેસ લાઇનો વડે તેનો ઉપયોગ કરવામાં આવે છે. CS મીન્સ કંટ્રોલ સિગ્નલ, સિલેક્ટ કંટ્રોલ સિલેક્ટર થશે 40100111X 0101X પોર્ટ A, પોર્ટ B, પોર્ટ C કંટ્રોલ રજિસ્ટર અને જે સિલેક્ટ થતું નથી તે માઇક્રોપ્રોસેસર. હવે આ જે ચિપ તમને દેખાઈ રહી છે એ ચિપ 8255 એ ચિપ સિલેક્ટ લોજિક, એટલે કે કોઈપણ લોજિક દ્વારા આપણે આ ચિપને સિલેક્ટ કરવાની છે. હવે એડ્રેસ બસ A2, A3, A4, A5, A6 અને A7 છે. ઇનપુટ 0, રીડ અને રાઇટ મેમરીનો ઉપયોગ, FH, GFH અને BFH જેવા ઉપયોગો થાય છે. હવે અહીંયા છે CS મુખ્ય ચિપ સિલેક્ટ સિગ્નલ તરીકે વપરાય છે. કંટ્રોલ સિલેક્ટર એ મુખ્ય સિલેક્ટ ચિપ તરીકે વપરાય છે. 8255A ને એનેબલ કરી, એટલે કે એને શું કરવામાં આવે છે, એનેબલ કરી અને તેને A7થી લઈ અને A2 બરાબર 1 હોય ત્યારે CS કેવો થશે, કંટ્રોલ સિલેક્ટર લો થશે. અને જ્યારે સિગ્નલો A1 ટુ A0 સાથે મિશ્ર કરવામાં આવતા પોર્ટ એડ્રેસિંગ નીચે દર્શાવે છે. એટલે કે પોર્ટ એડ્રેસિંગ કેવું હોય છે કે A0થી લઈને A7 સુધીનું તો બધા 1 હોય છે, જ્યારે A0 અને A1 0 હોય છે. માટે ફેચ આપણને મળશે પોર્ટ A, ધેન પોર્ટ B, પોર્ટ C અને કંટ્રોલ રજિસ્ટર જે આપણને મળશે. નેક્સ્ટ છે કંટ્રોલ વર્ડ. કંટ્રોલ વર્ડ એટલે શું? કંટ્રોલ જે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. કંટ્રોલ રજિસ્ટરમાં રહેલી કિંમતને કંટ્રોલ વર્ડ કહે છે. કંટ્રોલ રજિસ્ટરમાં રહેલી કિંમતને શું કહેવામાં આવે છે? કંટ્રોલ વર્ડ કહે છે. 8255A નો કંટ્રોલ 8255 જે છે એનો કંટ્રોલ વર્ડ દરેક પોર્ટ માટે ઇનપુટ આઉટપુટ ફંક્શન નહીં કરે તેવા માટે થાય છે. કંટ્રોલ વર્ડની ફોર્મેટ જે પ્રમાણે છે, જે આપણે આકૃતિમાં અત્યારે જોઈશું. હવે અહીંયા D7 = 0 હોય ત્યારે BSR મોડ અને D7 બરાબર આપણને શું મળશે, ઇનપુટ આઉટપુટ કેવી રીતે મળશે. કંટ્રોલ વર્ડ છે જેમાં 8 રજિસ્ટર છે, D0થી લઈને D7 સુધી. ગ્રુપ A, B અને અલગ છે, જે કંટ્રોલ વર્ડ દર્શાવેલું છે કે કયા ટાઈમે કયું પોર્ટ સિલેક્ટ કરશે તે માટે દર્શાવેલું છે. હવે પોર્ટ્સ A, B, C અને કંટ્રોલ રજિસ્ટરના પોર્ટ એડ્રેસ ચિપ સિલેક્ટ લોજિક અને A1, A0 મદદથી શોધવામાં આવે છે. કંટ્રોલ રજિસ્ટરને કંટ્રોલ વર્ડ મોકલવામાં આવે છે. કંટ્રોલ રજિસ્ટર હોય છે જેને કંટ્રોલ વર્ડમાં મોકલવામાં આવે છે. પેરિફેરલ સાથે પાર્ટ A, B, C દ્વારા ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શનની મદદથી કમ્યુનિકેશન કરવામાં આવે છે. શેના વડે કમ્યુનિકેશન કરવામાં આવે છે? ઇનપુટની કમ્યુનિકેશન કરવામાં આવે છે. હવે આપણે 8255A ના જુદા જુદા ભાગોને આપણે વિચારીશું. હવે થયું મોડ 3. મોડ 3 એટલે કે સિંગલ ઇનપુટ આઉટપુટ મોડ, એટલે કે જે પણ સિંગલ ઇનપુટ આઉટપુટ મોડ છે એને આપણે મોડ 0 કહીશું. હવે આ મોડમાં બધા જ પોર્ટ કેવા હશે? સિંગલ હશે. બધા જ પોર્ટ કેવા હશે? સિંગલ હશે. હવે પોર્ટ A, પોર્ટ B અને 8 બીટ પોર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. જ્યારે પોર્ટ C ને 4 બીટ પોર્ટ અપર પોર્ટ લોઅર તરીકેનું કાર્ય, પોર્ટ C શું કરે છે? અપર લોઅરનું કાર્ય કરે છે. મોડ 0માં ઇનપુટ લેચ થાય છે
પરંતુ ઇનપુટ લેચ થતું નથી. માટે મોડના હેન્ડશેક સિગ્નલ વપરાતા નથી અને તે ઇન્ટરપ્ટ ક્ષમતા ધરાવતું નથી, એટલે કે ઇન્ટરપ્ટ ક્ષમતા ધરાવતું નથી. તો આ થઈ ગયો ઇન્ટરફેસિંગ ડીઆઈપી એન્ડ એલઈડીઝ મોડ, તેનો ઇન્ટરપ્ટ સિગ્નલ છે. હવે જે આપણે સ્ટેપ ફર્સ્ટમાં શું કરીશું, A0 થી A7 સુધીના છે, તો એમાં A1 અને A2ને આપણે સિલેક્ટ કરીશું. 0 0 1 1 0 1 0 1 જેટલું સેટ કરીશું. હવે કયું પોર્ટ આવે છે 0 0 એટલે કે 0 માટે FCH એટલે કે આપણે પોર્ટ 1 મળશે, એ મળશે. દેન FDH પોર્ટ B, FEH પોર્ટ C અને FFH મીન્સ કંટ્રોલ રજિસ્ટર. દેન સેકન્ડ વર્ડ છે કંટ્રોલ વર્ડ શોધો. હવે આનો કંટ્રોલ વર્ડ શોધવાનો હતો તો A7 થી લઈને D0 સુધીનું લઈશું. પોર્ટ C1 B0 વગેરે વિશે અભ્યાસ કરીશું. હવે અહીંયા પ્રોગ્રામ કેવી રીતે લખાશે, મૂવ A ટુ 9H એટલે કે એમાંથી શેમાં જશે, 9Hમાંથી એમાં જશે. મૂવ કંટ્રોલ વર્ડ ઇન અ રજિસ્ટર એ આઉટ FFH એટલે સેકન્ડ કંટ્રોલ વર્ડનો ઉપયોગ થાય છે. દેન BSR મોડ, બીટ સેટ રીસેટ મોડ. હવે આનો ઉપયોગ પોર્ટ Cની બીટોને વ્યક્તિગત રૂપે સેટ કરવા માટે થાય છે, રીસેટ કરવા માટે થાય છે. સેટ અને રીસેટ કરવા માટે આ મોડમાં પોર્ટ Cની પિનો ઓન ઓફ કરવા માટે વપરાય છે, એટલે કે આપણે જ્યારે ઓન ઓફ કરવું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. હવે અહીંયા આપણે જોઈશું તો આ જે છે બીટ સેટ રીસેટ મોડ, એટલે કે આપણે બીટને એ ઘણીવાર પૂછાઈ ગયું છે, બીટ સેટ અને રીસેટ કરવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોય છે. હવે અહીંયા આપણે પહેલાં તો બીટને અરેન્જ કરી દઈએ D0 થી લઈને D7 સુધી. હવે BSR મોડ, બીટ સેટ રીસેટ મોડ, અનયુઝડ મોડ એટલે કે જે ઉપયોગમાં લેવાતું નથી તેવો મોડ, બીટ સિલેક્ટ એટલે બીટ સિલેક્ટ કરે છે એ મોડ, અને સિલેક્ટ રીસેટ એટલે કે સિલેક્ટ અને રીસેટ કરવું હોય તો પણ આપણે ત્યાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પહેલાં ટ્રાન્સમિટ કરેલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ વર્ડ D7 4ને અસર કરતો નથી, એટલે કે આને અસર કરતો નથી. આમ BSR મોડની પોર્ટ A અને પોર્ટ Bના ઇનપુટ આઉટપુટ ફંક્શન છે, એ બંનેના શું છે, ઇનપુટ આઉટપુટ ફંક્શન છે. હવે કોઈ પણ અસર પડતી નથી, એટલે કે આની પર શું થાય છે, કોઈ પ્રકારની અસર પડતી નથી. હવે અહીંયા આપણે એને સેટ કરીશું કે ધારો કે C પોર્ટની જે પણ બીટ હોય છે એ બીટ 5ને સેટ કરવી છે, આપણે બીટ 5ને સેટ કરવી હોય, પછી રીસેટ કરવી હોય તો આપણે શું કરીશું, પ્રોગ્રામ કેવી રીતે લખીશું, એને સેટ કેવી રીતે કરીશું. તો અહીંયા આપણે લખી દીધું D0 થી લઈને D7 સુધી, એકમાં 0 0AH અને 0BH લખીશું. હવે અહીંયા આપણે પ્રોગ્રામ લખીએ તો મૂવ A 0 0 0BH એટલે કે 0BHમાંથી ક્યાં જશે, પ્રોગ્રામ એમાં લોડ થશે. આઉટ FFH એટલે કે સેન્ડ થ્રુ કંટ્રોલ રજિસ્ટર FF જેટલું આપણે સેન્ડ કર્યું છે. મૂવ A એટલે કે OH આઉટપુટ FFH જેટલું થશે, અને HLT જે એન્ડ ઓફ ધી પ્રોગ્રામ જે થશે એને આપણે HLT કહીશું. થેન્ક યુ.